અવનવી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ ઘણા લોકોને હોય છે અને આ શોખ પૂરો કરવા માટે તેઓ વર્ષો સુધી કાર્યરત પણ રહે છે। આવો જ અનોખો સંગ્રહ કરવાનો શોખ મૂળ સુરતના અને હાલ ભરૂચની જેએનએફસી ટાઉનશીપ ખાતે રહેતા કાંતિલાલ જીનવાલા ધરાવે છે। મૂળ સુરતના રહેવાસી અને હાલ ભરૂચની જેએનએફસી ટાઉનશીપમાં રહેતા કાંતિભાઈ જીનવાલાને વર્ષોથી ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે। કાંતિભાઈ 10 વર્ષના હતા ત્યારે શાળામાં તેઓના એક મિત્ર પોસ્ટની સ્ટેમ્પનું નોટબુકમાં કલેક્શન જોઈ તેને આના કરતાં તો રૂપિયાની નોટોનું કલેક્શન કરવું જોઈએ તેમ કહ્યા બાદ પોતે ત્યારથી ચલણી નોટો અને સિક્કાના સંગ્રહમાં રચ્યા પચ્યા થઈ ગયા અને આજે 62 વર્ષની ઉંમરે પણ તે શોખ જાળવી રાખ્યો છે। તેઓના અલભ્ય સંગ્રહમાં 1818થી 2015ના વિવિધ ચલણી સિક્કાઓ છે તો 1940થી 2015 સુધીની તમામ ચલણી નોટો પણ છે જેની સંખ્યા લગભગ 5000 જેટલી થવા જાય છે। 1, 2, 3, 5, 10 પૈસા ઉપરાંત 5, 100 રૂપિયા વગેરેના સિક્કાઓ જેમાં તાંબા, મિશ્ર ધાતુ, એલ્યુમિનિયમ ધાતુના સિક્કાઓ સાથે અડધો આનો, 1 આનો આમ શંકર ભગવાન, રામ, લક્ષ્મણ, અંબે માતા તથા હનુમાનજીના પુરાણા જમાનાના સિક્કાઓ છે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1818થી 1840 દરમિયાન બહાર પાડવામાં આવ્યા હતા। ભારતીય ચલણ ઉપરાંત કાંતિભાઈ પાસે ગલ્ફના દેશો મોરેશિયસ, નેપાળ, મલેશિયા, અમેરિકા, હોંગકોંગ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, જર્મની વગેરે દેશના ચલણી સિક્કા અને નોટોનો સંગ્રહ પણ છે। પોતે ચલણી નોટ અને સિક્કાના સંગ્રહના શોખ માટે કોઈ પણ ખર્ચ કરતા ન અચકાતા કાંતિભાઈ પોતાના બેંકના ખાતામાં 500 રૂપિયા પણ નથી તેમ કહે છે, પરંતુ પોતાના સંગ્રહમાં એવી કેટલીય ચલણી નોટો છે જેમાં તેઓના ઘર નંબર, ગાડી નંબર, પુત્રની જન્મ તારીખ વગેરે યાદગાર આંકડાઓને મળતી આવતી હોય તેવી છે। મારી પાસે 1888 સાલના માંડીને 2015 સુધીના સિક્કા મારી પાસે છે। તો મેં આ પહેલાં દેવદેવીઓના ફોટા હતા તો એ મને સંગ્રહવાનો શોખ હતો તો હું અત્યાર સુધીને બધા થોડા ભેગા કરતો ગયો છું ને મારી પાસે થોડી ઘણી બી એ છે। મારી પાસે તાંબાના સિક્કા, કાનાવાલા પૈસાથી માંડીને એલ્યુમિનિયમના, તાંબાના, પિત્તળના, એલ્યુમિનિયમના બધી જાતના સિક્કા છે। આજની તારીખમાં 10 રૂપિયાવાળા નવા સિક્કા પણ મેં એક બે સંગ્રહી રાખેલા છે। ચાંદીના પણ અમુક પ્રમાણમાં સિક્કા છે તે મેં થોડા પ્રમાણમાં રાખી મૂકેલા યાદગીરી। 1818ની સાલથી સિક્કા શરૂઆત થાય છે તો એક સિક્કા મારી પાસે 1 પૈસાથી માંડીને 10 રૂપિયા સુધીના સિક્કા મારી પાસે છે પણ એક બે નંગ। હવે તો દેશના નેતાઓના સિક્કાઓના ફોટા આવતા થયા, પહેલાં દેવદેવીઓના ફોટા। મારી પાસે 1840થી નોટના છે તો નોટો છે, દેશ વિદેશની નોટો છે બધી ને ઘણું પરચુરણ સિક્કા પણ છે, જૂના જમાનાના સિક્કા છે। તો મને લિમ્કા બુકમાં સ્થાન મળશે એવી આશા છે। 2011ની સાલમાં 11/11/2011ના દિને ગુજરાત સમાચારે તેઓની આવી જ 11,01,111 નંબરની નોટ સાથેની તસવીર પણ પ્રકાશિત કરી હતી। ઢળતી ઉંમરે પણ પોતાના ચલણી નોટ અને સિક્કાના સંગ્રહના શોખને જાળવી રાખનાર કાંતિભાઈ આગામી દિવસોમાં તેઓનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે તો અન્યોને તેઓના આ અનોખા શોખથી પ્રેરણા પણ પૂરી પાડી રહ્યા છે।